હેલો ભીખાભાઈ, સંજયભાઈ બોલું ચોરવડલાથી. હા બોલો. હવે મારો ભાઈ રોડનું કાંઈક કરાવો ને, હવે ચૂંટણી હોય ત્યારે પાસે આવી છે. હવે રોડનું કાંઈક કરાવો ને. હા એ ઓલા કોન્ટ્રાક્ટર ને કાલ રાતે મેં આપ્યો છે. હા કાલ ઓલા ભાઈ નો ભાઈ ફોન આવ્યો હતો મને. કોનો? હા ભાઈ ઓલા આપડે મેયરભાઈ. હા એ વાત નથી સાચી, પણ હવે રોડમાં રોડ જ નથી રહ્યો. ચોરવડલા રોડ નથી, ખાલી કાંકરા જ રહ્યા છે. રોડ તો રહ્યો ને, ગાડીઓ એટલે જ મંજૂર કરાવ્યો છે ભાઈ આપણે સંજયભાઈ. આપણે કોન્ટ્રાક્ટ આવા કોંગ્રેસે ભટકાય એમને મંજૂર આપણે ક્યારે કરાવ્યો છે? મંજૂર છે મંજૂર કરાવેલા 8 મહિના થઈ ગયા ભાઈ સંજયભાઈ. હા 8-10 મહિના થઈ ગયા. હા એ વાત તમારી હંધી સાચી, પણ હવે તો કામ શરૂ થવું જોઈએ ને. આવા કોંગ્રેસ કોન્ટ્રાક્ટરો ભટકાય એને હું નોટિસ જ કટાવું છું. મને લખિત આપો કે ભાઈ હું એને નોટિસ કટાવું છું. વાત તમારી હંધી સાચી, પણ એ તમે કોંગ્રેસ હોય ભાજપ હોય એ અમારે કઈ લેવા દેવા જ નથી. કોન્ટ્રાક્ટર બધા આવા ભટકાણા એમ કહું હું તમને હાજી કહું છું. એ તો મને તમે ખબર છે, તમે બોલો છો કોંગ્રેસ કોન્ટ્રાક્ટર ભટકાણા એમ તમે બોલ્યા, મને ખબર છે. હા પણ હું એ જ કહું છું. પણ હું તમને એમ કહું, અમારે રોડ હારે મતલબ છે, અમારે ભાજપ કે કોંગ્રેસ. અરે ભાઈ એ સાઈન એવું બગાડે એમ કહું સંજયભાઈ. આપણે એને કોન્ફરન્સમાં લ્યો, એને કહી દઉં એ ક્યાં રાવણ છે કઈ. હા પણ તમે એને નોટિસ કટાવો છો, તમે બધા લખીને સહયોગ કરીને આપો. એને નોટિસ જ કટાવી છે મારે. અમારે ભાજપ કોંગ્રેસ આપણે માણા હારે મતલબ છે. અરે ભાઈ માણા હારે તમે આવા જે કાંઈ સંજયભાઈ 10 જણા 20 જણા સહયોગ કરીને એક આરએનબી પોગાડજો એટલે હું નોટિસ કટાવી દઉં. અરે 50 જણા સહી આપો, કેટલા દિન રોડ શરૂ? હા બસ એને એક આરએનબી માં પોગાડ્યું કે આપણે માસી નો સહી જે હોય. હું તમને 50 જણા સહી કરીને આપું, તમે સહી કરાવીને મને એક પોગાડજો, પછી મને વોટ્સએપ કરો એટલે હું એને નોટિસ જ કટાવું છું. એટલે સહી કરીને વોટ્સએપ કરો. હા ને બોલ પર આરએનબી માં દેવું જોઈએ ને. તમે એમ કે વચમાં અમને કીધું કોન્ટ્રાક્ટર ના ડોશમાં વૈયા ગયા, કોઈ હગાવાળા વૈયા ગયા, કોઈક વાત. મને જવાબ દે એ તમે ભાઈ ને સાંભળો. ફોન પર લઈને મેં વાત કરી હતી ભાઈ. હા શું કે છે હમણાં નહીં થાય એમ? ના ના એ અત્યારે કહું છું તમે લખીને એક સહયોગ કરીને પોગાડી દો. જે હોય ભાજપ હોય કોંગ્રેસ હોય આપણે ક્યાં જવું? આપણે કામનું કામ છે ને ભાઈ. એ જ મેં તમને અગાઉ કીધું ભાજપ કોંગ્રેસ. આપણે તમે લખીને આપી દો એટલે હું એને નોટિસ કટાવું જે છે એ. હું લખીને આપું? તમે કયો લખીને આપું? અરે આ એટલા સમયથી આ રસ્તો મંજૂર થયો ને કામ નથી ચાલુ કરતા. હા તો હું તો પેલા પેપરમાં હોય ત્યારે આપી દો તેમ કહેતો આપણે. હા આપો તમ તારે. હા તે વાંધો નહીં. હા યા